હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મગની દાળની સેન્ડવિચની રેસીપી જે બ્રેડ વગર બનાવશું. તો અહીંયા યલો મગની દાળ લઈ લીધી છે, તેને 2 કલાક પાણીમાં પલાળી દેવાની છે. ત્યાર પછી મિક્સર જારની અંદર બધી જ મગની દાળને એડ કરી દેવાની. તેની સાથે અડધો કપ ચોખાનો લોટ, 2 ચમચી દહીં, 1 ચમચી મીઠું અને પાણી એડ કરી દેવાનું છે જરૂર મુજબ, અને તેનો ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી દેવાનું છે. તો આ રીતની સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી થઈ ગઈ છે. તો એને હવે બીજા બોલમાં કાઢી લેવાની છે. તો અહીંયા આ રીતની સ્મૂથ પેસ્ટ થઈ જાય એટલે બીજા બોલમાં કાઢી લેવાનું, અને ત્યાર પછી તેને અંદર થોડુંક પાણી જરૂર મુજબ એડ કરી દેવાનું છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી તેને 1 મિનિટ માટે ફેંટી લેવાનું છે. અત્યારે તેની આ રીતની કન્સિસ્ટન્સી છે. એની અંદર અડધી ચમચી હિંગ એડ કરવાની છે, જીરું એડ કરી દેવાનું છે, હળદર એડ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરી દેવાનું છે. અને તેને 10 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે. જ્યાર સુધી એ રેસ્ટ કરે છે ત્યાર સુધી અહીંયા મેં 500 ગ્રામ બટાકા લઈ લીધા છે. બટાકાને બાફી દીધા છે અને તેને બરાબર મેશ કરી દેવાના છે. અહીંયા પેણીની અંદર 3 ચમચી તેલ એડ કરી દીધું છે. તેની અંદર રાઈ, જીરું, હિંગ, લીલું મરચું અને આદુની પેસ્ટ એડ કરી દેવાની છે અને તેને સાંતળી લેવાનું છે. ત્યાર પછી તેની અંદર કાંદો એડ કરી દેવાનો છે અને ક્રશ કરેલા ધાણા એડ કરી દેવાના છે અને બધું બરાબર મિક્સ કરીને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાર સુધી તેને સાંતળી લેવાનું છે. ત્યાર પછી તેની અંદર લાલ મરચું, હળદર, ધાણા પાવડર, પછી તેની અંદર મીઠું, ત્યાર પછી સંચળ, આમચૂર પાવડર, આ બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું જ એડ થઈ જાય, તેલ છૂટું પડી જાય એટલે તેની અંદર આપણે જે મેશ કરેલા બટાકા હતા એ બધા જ એડ કરી દેવાના છે અને તેને બરાબર મિક્સ કરી દેવાનું છે. અને ઉપરથી ગરમ મસાલો અને કોથમીરના પાન એડ કરીને તેને ફરીથી મિક્સ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તેને અલગ પ્લેટમાં કાઢીને ઠંડુ પાડવા મૂકી દેવાનું છે. ઠંડુ થઈ જાય એટલે આપણે નાની નાની ટીકીઓ બનાવીને રેડી કરવાની છે. તો આટલા નાના નાના બોલ્સ લેવાના છે અને તેની પતલી પતલી ટીકીઓ બનાવીને રેડી કરી દેવાની છે. આટલી તેની થિકનેસ હોવી જોઈએ. ત્યાર પછી અહીંયા આપણે જે બેટર રેડી કર્યું હતું 10 મિનિટ પછી એ ફૂલી પણ ગયું છે. તો તેને આપણે એકવાર મિક્સ કરી દેશું અને તેની અંદર 1/4 ટેબલસ્પૂન જેટલો સોડા એડ કરી દેવાનો છે. તેની ઉપર તમે વિનેગર અથવા તો લીંબુનો રસ એડ કરીને બરાબર મિક્સ કરી દેવાનું છે, અથવા તો તમે ઈનો પણ એડ કરી શકો છો. અહીંયા થોડું બેટર ઘટ છે એટલે મેં થોડું પાણી એડ કરીને ફરીથી મિક્સ કરી દીધું છે. તડકો પેન લઈ લીધો છે. તડકા પેનની અંદર આ રીતે પહેલાં બેટર એડ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે જે ટિક્કી બનાવી હતી તે એડ કરીને ઉપરથી ફરીથી આપણે બેટર એડ કરી દેવાનું છે અને કવર કરી દેવાનું છે. એક સાઈડ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એટલે તેને આ રીતે પલટાવી દેવાનું છે અને બીજી સાઈડ પણ એ જ રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવે એટલે તેને લઈ લેવાનું છે. તો બ્રેડ વગરની મગની દાળની સેન્ડવિચ બનીને રેડી છે. રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય.